શું તમે જાણો છો કે અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું AUM 68 લાખ કરોડ છે? કેવી રીતે બન્યું? આવો ફ્લેશબેકમાં લઈ જાઉં. આ મ્યુચ્યુઅલ ફંડની હિસ્ટ્રી મેં આપણે ટોટલ 5 ભાગમાં વહેંચીશું. ફેઝ 1 1964 થી 1987. યુટીઆઈ 1964ની સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું અને 1987 સુધીના દાયકામાં ફક્ત ને ફક્ત યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ હતું. 1987ના અંતમાં યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું ટોટલ AUM 6700 કરોડ પહોંચી ગયું હતું. પછી ફેઝ 2 આવે છે 1987 થી 1993. 1987માં પબ્લિક સેક્ટર મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત થઈ અને જૂન 1987માં પહેલું પબ્લિક સેક્ટર મ્યુચ્યુઅલ ફંડ SBI મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ થયું અને તે પછી PNB મ્યુચ્યુઅલ ફંડ, કેનેરા મ્યુચ્યુઅલ ફંડ વગેરે PSU બેંકોના મ્યુચ્યુઅલ ફંડ પણ ચાલુ થયા અને આગળ જતા LIC અને GIC એ પણ પોતાના મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કરી. 1993ના અંતમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું AUM 47,000 કરોડ પહોંચી ગયું. પછી ફેઝ 3 આવ્યો 1993 થી લઈને 2003 સુધીનો. આ 10 વર્ષના સમયગાળામાં ધીમે ધીમે પ્રાઇવેટ કંપનીઓ આવતી ગઈ અને 2003ના અંતમાં ટોટલ 33 મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ થઈ ગઈ અને ટોટલ AUM 1,21,000 કરોડ થઈ ગયું. પછી આવે છે ફેઝ 4 2003 થી લઈને 2014. આ 10 વર્ષના સમયગાળામાં પ્રારંભિક તો ઘણું બધું સારું થયું. મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી એક ખૂબ જ સરસ ગતિએ આગળ વધી રહી હતી. પછી આવ્યો 2008નો સમય. જેમ તમે બધા જાણો છો 2008માં આવી વૈશ્વિક મંદી અને તેની અસર ભારત પર પણ થઈ અને ભારતનું શેર બજાર પણ ડાઉન થઈ ગયું અને તેને કારણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને પણ નુકસાન થયું. પરંતુ આ નુકસાન એવા રોકાણકારોને થયું એમનું રોકાણ ખૂબ જ ટૂંકા સમયગાળામાં થયું. જેમ કે 6 મહિના, વર્ષ, 2 વર્ષ માટે રોકાણ કર્યું હતું. જ્યારે લાંબા ગાળાના રોકાણકારોને તે સમયગાળામાં પણ નુકસાન નહોતું. પછી 2008ની મંદી પતી પછી એક નવો જ દોર ચાલુ થયો 2009 થી લઈને 2014 સુધી. આ સમયગાળામાં ફરી વખત મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી અને શેર બજારે વેગ પકડ્યો અને નવી ઊંચાઈઓએ જતા ગયા. અને હવે આવે છે છેલ્લો ફેઝ 5 જે 2014 થી લઈને અત્યાર સુધી ચાલે છે, જેમાં હાલ અત્યારે આપણે છીએ. આ ફેઝમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ એક અલગ જ વેગ પકડ્યો. આમાં ઘણા બધા પરિબળોનો ભાગ ભજવ્યો. સેબી દ્વારા ઘણા બધા સુધારા કરવામાં આવ્યા જેથી કરીને રોકાણકારોને વધારે ને વધારે ફાયદો થયો. રોકાણકારોમાં પણ જાગૃતિ આવી. જે રોકાણકારો જૂના જમાનાના સાધનોમાં રોકાણ કરતા હતા તે છોડીને આજના નવા જમાનાના સાધનોમાં રોકાણ કરે છે. અને તમને જાણીને ખૂબ જ નવાઈ થશે કે નવેમ્બર 2024ના અંતમાં આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું AUM 64 લાખ કરોડ થઈ ગયું. જે 1964 થી 2014 50 વર્ષના ગાળામાં માત્ર 11 લાખ કરોડ હતું. તે વધીને 2014 થી 24 માત્ર 10 વર્ષના ગાળામાં 64 લાખ કરોડ થઈ ગયું. 6 ગણાનો વધારો થઈ ગયો, જે બતાવે છે કે ભારતના રોકાણકારો વધારે ને વધારે મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણ કરી રહ્યા છે. તો આવો તમે પણ આ વિકાસશીલ ભારતનો ભાગ બનો અને અમારી જોડે આવીને રોકાણ કરો.